નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટમાં મહિલા ભાગીદારને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે। મહિલા ભાગીદારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તો મૌલિક નાથપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। શીતલ પાર્ક ખાતે આવેલ બિલ્ડિંગમાં આ ઘટના સર્જાઈ છે। ધ સ્પાયર 2 નામની બિલ્ડિંગની ઓફિસમાં માર મારવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મહિલા ભાગીદારે ધંધામાં ધ્યાન આપવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો તો ઉશ્કેરાઈ જઈ મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો। તો મહિલા ભાગીદારને માર મારવાનો આ જે મામલો છે તે સામે આવ્યો છે તે અંગેની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો મૌલિક નાથપરા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। 3 દિવસથી આજે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, ત્યારબાદ આજે આરોપી છે તે પકડાયો છે। સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે કે જેમાં જે મહિલા ભાગીદાર હતી તેના પર મારામારી કરવામાં આવી હતી, તેના વાળ પણ ખેંચવામાં આવ્યા હતા। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો 3 દિવસથી આ જે આરોપી છે તે ફરાર હતો અને ત્યારબાદ હવે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આખી ઘટનામાં જોઈ શકાય છે કે મહિલા પર હુમલો કરી દેવામાં આવે છે, મહિલાના માથે બેસીને તેના વાળ પણ ખેંચવામાં આવે છે, મહિલા ભાગીદારને માર મારવામાં આવે છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તે અંગે હજુ પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે મહિલા ભાગીદારે ધંધામાં ધ્યાન આપવાનું કહ્યું હતું અને આખી બાબતમાં તે જે આરોપી છે તે ઉશ્કેરાઈ ગયો હતો। આટલી વાત કહેતા જ તે ઉશ્કેરાયો અને ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને મહિલાની માથે બેસીને તેના વાળ પકડીને તેને માર માર્યો હતો। વાળ પકડીને માર મારતા જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। પહેલા ટકોર કરવામાં આવી કે જે કામ છે તે કામમાં ધ્યાન આપવામાં આવે અને એટલી વાત કરતા જ આ જે માણસ છે તે ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ આ જે મહિલા છે તેને વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે તો રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા જોવા મળી રહ્યું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું છે। आज का जो फोरकास्ट है 11 से लेकर 17 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है अगले 24 घंटा तक और लघुत्तम तापमान जो है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो हमारा कोस्टल में पवन का अभी जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चल रहा है और उसका स्पीड जो है 15 से 20 नॉट रहेगा। શહેરની હવા હવે ઝેરી બની રહી છે। સતત વધતા પ્રદૂષણના કારણે હવા ઝેરી બની રહી છે। અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર હવા પ્રદૂષિત બનતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો અમદાવાદ શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં હવે એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર પહોંચી ગયો છે। જે હવા છે તે ઝેરી બનતી જઈ રહી છે જેના કારણે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। અસ્થમા અને જે શ્વાસના દર્દીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે। હવા પ્રદૂષિત બની રહી છે અને પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે। અમદાવાદ શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 150થી વધારે જોવા મળી રહ્યો છે। અલગ અલગ શહેરમાં અલગ અલગ પ્રકારે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સૌથી પ્રદૂષિત વિસ્તાર રખિયાલ છે જ્યાં 300થી ઉપર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરનું વાતાવરણ પણ ધૂંધળું છે તે બની રહ્યું છે। પ્રદૂષણ વધતાની સાથે જ જે અસ્થમાના દર્દીઓ હોય છે, શ્વાસ લેવાની તકલીફ હોય છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે ડૉક્ટરોની પણ સલાહ છે કે અસ્થમા હોય, શ્વાસની પ્રોબ્લેમ હોય તેવા દર્દીઓએ માસ્ક પહેરવું પણ જરૂરી છે। પરંતુ અમદાવાદ શહેરના જ્યારે વહેલી સવારે જો તો અને ખાસ કરીને સાંજના સમયે એક લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ભૂવાનો પડકાર જોવા મળી રહ્યો છે। ગેનીબેનનું નામ લીધા વગર આ પડકાર ફેંક્યો છે। બધા ધૂણે એ જુઠ્ઠા નથી તેવું ભૂવા દ્વારા કહેવામાં આવ્યું છે। રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં મારી 5000 બાધા છે।
ભુવાએ કહ્યું કે બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીતર ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ તેવું પણ કહ્યું છે। હાલ નામ વગર બોલું છું અને બીજી વખત નામ લઈને બોલીશ। ભુવાના વાયરલ વિડીયો મામલે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળુ હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું જૂઠું છું। અને આજે સભાવાળો ત્યારવાડામાં જે રડકાયા છે ને દાડો કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાના કહેવા વાળો કોઈ પૂછવા વાળો નતું, દાડો ઠાકોરનો તેર સભાવાળો હડકાયા છે ફરતા દાડો હું છોડાવનારી મેલડી છું। એટલે બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો, ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ। તો અગાઉ ગેનીબેને ભુવા વિશે આપેલું નિવેદન પણ સાંભળીએ। ભુવાનું નેનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। કચ્છના માધાપર વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે મહિલાઓ સાથે શારીરિક શોષણ તથા છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક વિશાલ મહારાજ સામે વધુ એક ગુનો નોંધાયો છે। જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 2024 દરમિયાન આરોપીએ તાંત્રિક વિધિની આડમાં યુવતીને ઘરે બોલાવી ચાંદલો કરી વાળ ખુલ્લા રખાવી શારીરિક અડપલા કર્યા હતા। આધ્યાત્મિક ઉપચાર અને તાંત્રિક વિધિના નામે કુલ રૂપિયા 3,11,000 પડાવી લીધા હતા। આ પહેલા પણ આરોપી સામે અન્ય એક મહિલાને તાંત્રિક વિધિના નામે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। તો પોલીસે ઢોંગી તાંત્રિકના કાર્યપ્રહાર, અન્ય સંભવિત પીડિતો અને આર્થિક વ્યવહાર અંગે વધુ તપાસ હાથ ધરી છે। એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે। વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી, ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા। કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અડપલા કરેલા। રાજ્યમાં આજે અકસ્માતની વણઝાર લાગી। સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો। 4 રસ્તા પર બાઇક અને કાર માર્ગ ક્રોસ કરી રહ્યા હતા। તે સમય દરમિયાન મોપેડ અને કાર એકબીજા સાથે ભટકાયા હતા। આ તરફ સુરેન્દ્રનગરમાં અજાણ્યા વાહનની અડફેટે 3ના મોત નીપજ્યા છે। તો પાટડીના નાવ્યાણી ગામ પાસે અકસ્માતની ઘટના બની। તો વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો। કાર ચાલકે બુલેટ ચાલકને અડફેટે લીધો। સ્થાનિકોએ ગાડી ચેક કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। આ તરફ કુલુમાં સનસનીખેજ અકસ્માત સર્જાયો છે। કુલુના મહોલ્લામાં એક જીપ ચાલકે રાહદારીને ટક્કર મારી। આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જીપ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો તો બીજી તરફ અકસ્માતમાં રાહદારીને ઈજા પહોંચી હતી। તો કુલુના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સનસનીખેજ અકસ્માત સર્જાયો હતો। રાહદારીને ટક્કર મારવામાં આવી હતી। આખી ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ। નજીવી બાબતે જાહેરમાં ધીંગાણું સર્જાયું। ઉંડેરા વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ હોવાની ચર્ચા સામે આવી છે। તો બેફામ બનેલા વિદ્યાર્થીઓ છૂટા હાથની મારામારી કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાયેલા ધીંગાણાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી। ખાનગી શાળાના જે વિદ્યાર્થીઓ હતા તેમના વચ્ચે આ મારામારી સર્જાઈ હતી। આખી ઘટનાનો વિડીયો
વિડીયો પણ સામે આવ્યો છે તો ઉંડેરા વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આ બબાલ સર્જાઈ હતી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. અપશબ્દો બોલવાની ના પાડતા મારામારી કરવામાં આવી. શેરીમાં અપશબ્દો બોલવાની ના પાડતા 5 લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો તો ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ભોગ બનનાર પરિવાર દ્વારા પાઇપ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. ભોગ બનનાર પરિવારના સભ્યો પર 3 યુવક અને 2 યુવતીએ માર માર્યો હતો. શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. આ તરફ વાપીના ભડકમોરા વિસ્તારમાં જાહેરમાં 2 યુવકો વચ્ચે જોરદાર બબાલ સર્જાઈ હતી. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી તો આવેશમાં આવેલા એક યુવકે ચપ્પુ વડે અન્ય યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો તો સામેવાળા યુવકે પથ્થર વડે હુમલો કર્યો હતો. આમ બંને ચપ્પુ અને પથ્થર વડે હુમલો કરતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લોકોની સતત અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી. એકબીજાના હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયા હતા. બનાવને લઈ લોકોનું ટોળું પણ એકઠું થયું હતું. 31st નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થઈ જાય છે ત્યારે પોલીસ પણ તમામ કિમિયાઓનો પર્દાફાશ કરવા સજ્જ છે. વલસાડ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે. સરોન નજીક વોચ ગોઠવતા હાઈવે પરથી પસાર થતા એક ટેન્કરને રોકતા પર્દાફાશ થયો છે. લુબ્રિકેટેડ ઓઇલ ભરવાના ટેન્કરમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જો કે ટેન્કર ચાલક પોલીસને જોતા ટેન્કર છોડી ફરાર થયો હતો. અંદાજે 11 લાખથી વધુની કિંમતનો 200 પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો અને પ્રાથમિક માહિતી અનુસાર ટેન્કર મહારાષ્ટ્રથી સુરત લઈ જવાઈ રહ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથના ઉનાના દાંડી ગામે પોલીસની પોલ ખોલતો પંચાયતનો નિર્ણય સામે આવ્યો છે. દાંડી ગામમાં બેફામ વેચાતા દારૂથી આખરે પંચાયત બોડી થાકી નિર્ણય લીધો હતો અને દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગામમાં બેફામ વેચાતા દારૂના દૂષણ સામે પંચાયતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂનું વેચાણ કરશે તો જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી છે. ગામમાં દારૂનું દૂષણ વધતા પંચાયત બોડીની બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં જનજાગૃતતા આવે તે માટે પંચાયત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કોઈ દારૂનું વેચાણ કરશે તેના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી પંચાયત દ્વારા કરવામાં આવશે. જરૂર જણાય તો જનતા રેડ મીડિયા સાથે રાખી કરવામાં આવશે. સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે. દિનેશ, દાંડી ગામમાં જે ગ્રામ પંચાયત છે તેના દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે, આખરે શું અપડેટ તેને લઈને? બિલકુલ, જે પ્રમાણે દાંડી ગામના ગ્રામ પંચાયત દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી અને આ બેઠકની અંદર દાંડી ગામની અંદર જે બેફામ દારૂનું દૂષણ હતું, દારૂ વેચાઈ રહ્યો હતો, તેમને લઈને પંચાયત બોડીએ તેમને નિર્ણય લીધો છે. ખાસ કરીને પંચાયતના જે સરપંચના પ્રતિનિધિ છે તેમનું કહેવું છે અને તેઓએ ક્યાંક ને ક્યાંક આક્ષેપો કર્યા છે કે તે પ્રમાણે ગામની અંદર દારૂનું દૂષણ હતું ને તેમને કારણે ગામમાં અનેક યુવાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને યુવા વ્યવસ્થામાં મહિલાઓ છે તેમને વિધવા બની હતી. જોકે તેમને લઈને હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ ઉપર ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉભી થઈ છે, કારણ કે આ પ્રકારે અનેક જગ્યાએ દારૂનું દૂષણ છે તે થઈ રહ્યું છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અંકલેશ્વરની પાનોલી પોલીસે વાહન ચોર પતિ પત્ની સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે. લગ્ન પ્રસંગમાં નાચવાના બહાને કરતા હતા ચોરી તો બેન્ડ બાજા અને બારાત વચ્ચે વાહન ચોર બંટી બબલી અને તેમનો સાગરીત પણ બિન બોલાએ બારાતી તરીકે નાચતા નાચતા બાઇક ઉઠાવતા હતા. એક બુલેટ ચોરીની તપાસમાં સમગ્ર ખેલનો પર્દાફાશ થયો તો અંતરિયાળ ગામના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા ચોરી થયેલું બુલેટ ભારોડી ગામની સીમમાં આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીમાં નજરે પડ્યું હતું, જ્યાં દરોડો પાડતા ઘરની બહાર ચોરીની બુલેટ સાથે અન્ય 3 બાઇક પડેલી હતી. પતિ પત્ની અને તેમનો મિત્ર અંકલેશ્વર, કોસંબા, સાયણ, ઓલપાડ તથા આજુબાજુના ગામોમાં બેન્ડ પાર્ટીમાં નાચવા જતા રહેતા હતા અને ચોરી પણ કરતા હતા. છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે
તેની ચોરી કરવાની એમઓ સાથે કામગીરી કરતા હતા. આ તરફ જામનગરમાં તસ્કરો બેફામ બન્યા છે. શંકર ટેકરી વિસ્તારમાં પાણી ટાંકી નજીક ટુ વ્હીલરની ચોરી અને યુવકના મોટરસાયકલની ચોરી થઈ. તો ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ઠંડી વચ્ચે ટુ વ્હીલરની તસ્કરી કરી પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના ગામોમાં 3 વર્ષથી ગુડકરનો ત્રાસ એટલો વધ્યો છે કે ખેડૂતો હવે ખેતી છોડવા મજબૂર થયા છે. આ ગામોની 10,000 વીઘા જમીનને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. હાલ શિયાળુ પાકમાં ચણા, જીરું, દેશી કપાસ સહિતના પાકનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા ભાવના બિયારણ અને દવાનો ખર્ચ કરી પાક તૈયાર કર્યો, ત્યાં પણ ગુડકર આવી પહોંચ્યા. લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના વણા, ડુમાણા, અકેવાળિયા, ચંદ્રસર સહિતના ગામોની સીમમાં ગુડકર ઉભા પાકમાં ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ ગુડકર અભયારણ્ય હજારો એકર જમીનમાં ફેલાયેલું છે. ગુડકરની વસ્તીમાં વધારો થતા હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યા છે. જેમાં પાટડી તાલુકાની નજીક આવેલ લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7થી વધુ ગામોની સીમમાં અંદાજે 400 ગુડકરો અડીંગો જમાવી બેસતા ખેતી પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આરોપ છે કે તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવાના બદલે માત્ર ખેડૂતોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડાના ગળતેશ્વરના ફતેપુરા ગામમાં જો કોઈ દારૂ બનાવશે કે વેચશે તો તેમને ગ્રામ પંચાયતથી મળતા તમામ લાભ બંધ થઈ જશે. ફતેપુરા ગામે સરપંચ દારૂબંધીના કડક અમલ માટે આ નિર્ણય લીધો છે. ગ્રામસભામાં ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો હતો. આરોપ છે કે અત્યાર સુધીમાં ગામમાં ભેળસેળવાળા દેશી દારૂને કારણે 25 થી 35 વર્ષના યુવાનોના મોત થઈ ચૂક્યા છે. નાનું ગામ હોવા છતાં દારૂના દૂષણને કારણે વર્ષે 10 થી વધુ બહેનો વિધવા બને છે. બીજી તરફ ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટ જમાદારે ગામમાં દારૂ વેચાતી 5 શંકાસ્પદ જગ્યાઓ પર દરોડા પાડ્યા. દારૂ તો નહોતો પકડાયો, પરંતુ સરપંચે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે હવેથી કોઈ વેચાણ કરતા પકડાશે તો તેમને છોડવામાં નહીં આવે. યુવાધનને બચાવવા માટે ફતેપુરા પંચાયતે લીધો નિર્ણય આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. વડોદરામાં વૃક્ષો વાવો, પ્રકૃતિ બચાવોના સૂત્રોના ભ્રષ્ટ તંત્રના કારણે દાંત વળ્યો. વૃક્ષોના જતન અને જાળવણીમાં વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ હોય તેવો ઘાટ ઘડાયો. કેમ કે વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસે ખેતરમાંથી 2 આઈસર અને ટ્રેક્ટરોથી કાપેલા લાકડા સગીવગી કરવાનું કૌભાંડ ઝડપાયું. પ્રકૃતિ પ્રેમીએ ફોન કરતા સમગ્ર મામલો સામે આવ્યો. મોડે જિલ્લા વિકાસ અધિકારી જાગ્યા અને માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. જ્યારે 60-70 જેટલા મસમોટા વૃક્ષોના કટિંગનો જથ્થો મામલતદારે કબજે લીધો હતો. લાકડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી. સમગ્ર મામલે હાલ વાઘોડિયામાં ચાલતા લીલા વૃક્ષોના કટિંગના ગોરખધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આરોપ એવો પણ લગાવવામાં આવ્યો છે જ્યારે અધિકારીઓ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સુરત પર્વત પાટિયા વિસ્તારમાં આગની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. ત્યાં ઘટના બાદ નુકસાનીના હવે દ્રશ્યો પણ સામે આવ્યા છે. મોટા પ્રમાણમાં માલનો જથ્થો ભરેલો હતો, જેને કારણે હવાની પણ અવરજવર ન થઈ શકે તેવા દ્રશ્યો જોવા મળ્યા. વેપારીઓ દુકાન સાથે દુકાનમાં રહેલો માળિયામાં માલ ભરતા હોય છે, ત્યારે બહાર ચાલવાના પેસેજમાં પણ માલના થપ્પા મૂકી કબજો કરતા હોય છે. દુકાનની બહાર અને લિફ્ટ પાસે એટલો માલ હોય કે ચાલવાની જગ્યા હોતી નથી, જેથી આગ લાગે ત્યારે ફાયરના જવાનો ત્યાંથી નીકળી શકતા નથી અને ધુમાડાનું પ્રમાણ વધુ હોય છે અને અંદર જવાય તેવી સ્થિતિ ન હોવાને લઈને આવી આગ બેકાબૂ બની જતી હોય છે. પર્વત પાટિયા વિસ્તારની રાજ માર્કેટમાં લાગેલી આગ 11 કલાક બાદ કાબૂમાં આવી ગઈ છે, પણ જે 9મા માળે આગ લાગી હતી તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સમગ્ર વિસ્તાર બળીને ખાક થઈ ગયો છે. નીચે જુઓ, ઉપર જુઓ અને જે દુકાનમાં સૌથી વધારે આગ લાગી હતી એ દુકાનની અંદરના દ્રશ્યો પણ અમે બતાવવાનો પ્રયાસ કરીશું. કારણ કે આગ જ્યારે લાગતી હોય છે ત્યારે ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશમાંથી બનેલું કપડું ખૂબ જ જ્વલનશીલ હોય છે. ખાસ કરીને ફર્નિચર હોય છે અને જે એલિવેશન બનાવ્યું હોય તમામ વસ્તુ આગને વધુ ભડકે મારતી હોય છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ગોડાઉન કેટલી હદે ભરેલું છે. અંદર હવા જવાની જગ્યા નથી, વેન્ટિલેશન છે ત્યાં સુધી માલ ભરેલો છે, જેને લઈને આગ ઉપર ફાયર વિભાગ પાણી મારવામાં નિષ્ફળ રહી હતી. સતત પાણીનો મારો ચાલતો રહ્યો પણ આગ કાબૂમાં આવતી નથી, કારણ કે અહીંયા અંદર આવવાની જગ્યા ન હતી.
કારણ કે ધુમાડો એટલો હદે હતો. અને જે રીતે છે, હું આ દુકાન છે કે દુકાનની અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. કેમેરામેનને કહીશ કે આગળ જઈને દ્રશ્યો બતાવે કે જે પ્રકારે દુકાનમાં આગ લાગી હતી. 11 કલાક સુધી આ એ જ દુકાન છે કે જેમાં પાણીનો મારો ચાલ્યો હતો. અને આ ખૂબ જ મોટી દુકાન છે, એટલે તમે જોઈ શકાય છો કે જ્યાં જાઓ ત્યાં માત્ર કપડું જ કપડું છે. કશેથી હવાની અવર જવર થાય તેવી સ્થિતિ નથી, જેને લઈને આગ બેકાબૂ બની હતી. અને જોતજોતામાં આગે જે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું, ત્યારે જોઈ શકાય છે કે અહીંયા બધું બળીને ખાખ થઈ જવા પામ્યું છે. ખાસ કરીને 11 કલાક સુધી મુખ્ય ગેટથી કોઈ આવી શક્યું નહીં અને બારીમાંથી જ પાણી મારી અને આગને કાબૂમાં કરવામાં આવી હતી. એટલે કે ચોક્કસ ફાયરના જવાનોએ ખૂબ જ જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આજે ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના 11 કલાક બાદ કાબૂમાં આવી છે. વેપારીઓ બીજે દિવસે પહોંચ્યા છે. માર્કેટ પણ તેમને પ્રવેશ આપવામાં નથી આવતો. ચોક્કસ વેપારીઓમાં ચિંતા છે, કારણ કે કેટલાક દુકાનોમાં આગ લાગી હતી, જ્યારે બીજી દુકાનોમાં નથી આગ લાગી. એ વેપારીઓને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘણા બધા વેપારી છે, આપણે સીધા વાત કરીએ. મોટાભાઈ, આપનું નામ? રાજુભાઈ મોર. રાજુભાઈ, શું કહેશો? આગ આપની દુકાનમાં નથી લાગી, પણ બધા વેપારીઓને અત્યારે અટકાવી દેવામાં આવ્યા છે. નુકસાનની શું બીક? નુકસાનનો આંકડો તો અત્યારે આપવો મુશ્કેલ હોઈ શકે છે, પણ નુકસાન કરોડોમાં હોઈ શકે છે. જેમની દુકાનમાં આગ લાગેલી છે એમને તો ખરેખર ખૂબ નુકસાન છે જ, પણ આજુબાજુ કે બીજા ઉપર નીચેના ફ્લોરવાળામાં જે આપણે 15 થી 16 કલાક જે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવવામાં આવેલો છે, તેમનાથી આખા બિલ્ડિંગને આમ ગણીએ તો બી બિલ્ડિંગમાં જે આપણે બી વિભાગમાં આગ લાગેલી એમાં બધી દુકાનોમાં પાણી અંદર ઘૂસ્યું હોય એનો અંદાજો છે. જેથી કરીને આગ લાગી છે એમનું તો નુકસાન છે, પણ બીજી દુકાનો જે દુકાનમાં આગ નથી લાગી એમાં પણ પાણી ઘૂસ્યું હશે. અને એ પાણી કપડું આપણું કાપડ પલળી ગયેલું છે એ બી એમાં બી નુકસાન જ છે. સમજો એ કાપડ હવે પેલો કોઈ દાગી પડી ગઈ હોય છે, ધુમાડો લાગી ગયો હોય છે, કે કલર શેડ જે વેરિએશન આવે છે, શેડ વેરિએશન, એ બધી પ્રક્રિયા એમાં કાપડમાં થતી હોય છે પલળવાથી. માટે તે નુકસાન તો બધાને બહુ ખૂબ છે. બસ અમે તો એ જ માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી જે પણ કાર્યવાહી થતી હોય એવા કાર્યવાહી કરે અને જલ્દીથી જલ્દી પ્રવેશ મળે, કારણ કે અમારા બધા ગ્રુપના વધારે પડતા ઓનલાઈન સેલરો વધારે છે. માલ તૈયાર છે, પણ જો કદાચ અંદરથી બહાર નહીં નીકળે તો વેપારીઓને નુકસાન છે. ચોક્કસ આ બધા વેપારી એવા છે કે જે લાખો રૂપિયા ભાડું ભરે છે, હજારો રૂપિયા મેન્ટેનન્સ ભરે છે, પણ બિલ્ડર અને જે આ સંચાલન કરતા હોય તેમની નિષ્ફળતાને લઈને નુકસાન માત્ર વેપારીઓને વેઠવાનું આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર તવાઈ બોલાવવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતા તવાઈ બોલાવવામાં આવી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી છે. 8 જેટલા મેડિકલ સ્ટોરને નોટિસ ફટકારવામાં આવી છે. ઘાટલોડિયામાં આવેલી કૃષ્ણા મેડિકલને નોટિસ ફટકારવામાં આવી છે. સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનિધિ ફાર્માને પણ નોટિસ આપવામાં આવી છે. નમો વેલનેસ, નટરાજ મેડિકલ સ્ટોર્સને નોટિસ આપવામાં આવી છે. આ તરફ વેજલપુર, પ્રહલાદનગરમાં પણ અપોલોને નોટિસ ફટકારવામાં આવી છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરવું તે પ્રતિબંધ છે ને તેમ છતાં અમદાવાદના અલગ અલગ મેડિકલ સ્ટોર ઉપર જે છે તે આ પ્રકારે કફ સિરપનું વેચાણ થઈ રહ્યું છે ને તેની માહિતી જે છે તે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મળી હતી અને તેને લઈને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અલગ અલગ ટીમો જે છે તે અમદાવાદના અલગ અલગ મેડિકલ સ્ટોર ઉપર જે છે તપાસ હાથ ધરી હતી ને જેમાં આનંદનગર રોડ પરનો આ જે મેડિકલ સ્ટોર છે કે જ્યાં પ્રિસ્ક્રિપ્શન વગર જે છે તે કફ સિરપનું વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી અને આવા 8 જેટલા મેડિકલ સ્ટોરને જે છે તે નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના બ્રિજ હવે જોખમી બન્યા છે. સુભાષ બ્રિજમાં તિરાડ બાદ બંધ કરવામાં આવ્યો અને હવે સરદાર બ્રિજના જોઈન્ટમાં પણ ગાબડા જોવા મળી રહ્યા છે. બ્રિજમાં ગાબડા અને સળિયા દેખાયા છે તો સરદાર બ્રિજ પરથી હેવી વાહનો પણ પસાર થઈ રહ્યા છે. બ્રિજ મોટું જોખમ ઊભું થાય તે પહેલા તંત્ર જાગે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. એક પછી એક બ્રિજ છે તે જોખમી બનતા જાય છે. સુભાષ બ્રિજમાં તિરાડ પડી છે અને હવે સરદાર બ્રિજ છે તેમાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે સળિયા દેખાઈ રહ્યા છે. જે જોઈન્ટ્સ છે ત્યાં આ સળિયા દેખાઈ રહ્યા છે, સાથે જ ગાબડા છે તે પડી ગયા છે. એટલે કે આ સુભાષ બ્રિજમાં પણ તિરાડ પડી અને ત્યારબાદ એ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો. ખાસ કરીને
જે હાટકેશ્વર બ્રિજ છે તેને પણ બન્ના પાસ જે જોખમી રીતે જોવા મળ્યું હતું તેના કારણે તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજ જ્યારે તૂટ્યો અને ત્યારબાદ રાજ્યના તમામ જે બ્રિજ હતા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું, રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યા, ફિટનેસ છે તે ચેક કરવામાં આવ્યું. ત્યારે અમદાવાદ જિલ્લાના જે બ્રિજ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તપાસ કરી અને રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના પણ આ બ્રિજ છે કે જે અમદાવાદ શહેરના સાબરમતી ઉપરથી પસાર થઈ રહ્યા છે તે બ્રિજોનું પણ તપાસ કરી અને ફિટનેસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. 4 મહિના પહેલા આ તમામ બ્રિજ છે તે ઓકે જોવા મળ્યા હતા. અને બીજી બાજુ કે આ જે જમાલપુર બ્રિજ છે, ખાસ કરીને સરદાર બ્રિજ કહેવામાં આવે છે, જમાલપુરથી પાલડીને જોડવામાં આવે છે, જે આ બ્રિજ છે તેને ખૂબ જ જોખમી છે તે સાબિત થઈ રહ્યો છે. ગાબડા પડી રહ્યા છે અને ત્યાંથી હેવી વાહનો પણ નીકળી રહ્યા છે, કારણ કે પાલડી તરફથી જ્યારે જમાલપુર તરફ જાય છે એપીએમસી આવેલી છે અને એપીએમસીમાં જે ટ્રકો આવતા હોય છે કે એટલે કે હેવી વાહનોનું પણ અહીંથી અવર જવર થઈ રહ્યું છે. ત્યારે લોકો માટે, વાહન ચાલકો માટે આ જોખમી સાબિત થઈ રહ્યું છે. ત્યારે જોવાનું એ છે કે હવે તંત્ર ક્યારે જાગે છે. કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો દેખાતા તંત્રને અન્ય બ્રિજ રિપેર કરવા માટે તંત્ર હવે કામે લાગ્યું છે. ભાયપુરાના ગુરુજી બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. 1.5 મહિનાથી બ્રિજ પર સળિયા દેખાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. એક તરફ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડો પડતા હાલ સુભાષ બ્રિજને બંધ કરી દેવાયો છે, પરંતુ અમદાવાદના અન્ય જે ફ્લાયઓવર બ્રિજો જે છે તેની પણ ખસ્તા હાલત છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અમદાવાદના ભાઈપુરા વિસ્તારનો જે આ ગુરુજી બ્રિજ છે ત્યાં પહોંચી છે. ગુરુજી બ્રિજ જે છે તે 2009માં તેનું લોકાર્પણ થયું હતું અને 24 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો હતો. પરંતુ હાલ જે છે આ બ્રિજમાં પણ ક્યાંક ને ક્યાંક સળિયા દેખાવા લાગ્યા છે અને કેટલોક ભાગ જે આરસીસીના પેચવર્કનો ભાગ બેસી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો જે છે તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજનું સમારકામ કરવાની જગ્યાએ બે આળસ મૂકી અને પોતાનું કામ પતાવી દીધું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.